જય શ્રી કૃષ્ણ બધાને। તો જો છે ને આજ તો હું ઓલવાડી ગઈ નથી કેમ કે મારે છે ને આજ મલકના લુગડા ધોવાના હતા અને ઘણું બધું કામ હતું, થોડું હંસાનું કામ હતું અને લુગડાનું હતું। હું કહું આજે મારે નથી જાઉં, ત્યાં મૂલીએ લગભગ આવ્યા છે, કંઈ ખબર નથી, આવવાના હતા કાલ કહેતા હતા, એટલે આવ્યા છે અને હું ઘરનું કામ કરતી હતી। હું સવારની ઉઠી ને તો હું આમ નમ જ છો, પેલા આ દાંત કાઢે ખીલખોડી જોજો આગળ દાંત કાઢે। પાણી ઢોયરું ને બેહાણ કરવામાં તો નંબર 1 છે ને બેન। હાલો તો જો હું તો સવારની ઉઠીને તો હું આમ નમ જ છું। આજ થોડું મોડું થઈ ગયું હતું ઉઠવામાં, આ નકરે 5 વાગે ઉઠવું પણ આજ વારી 6 વાગે ઉઠી ગયો તો એમાં થોડુંક વધારે મોડું થઈ ગયું। ઉઠીને શાહ કર્યો, રોટલી કરીને, ભીણ ધોઈને, પાડીને પાઈને, ભાણા કર્યા ને હંજવારીને વાહિંદા ને બધું કરી લીધું। હવે જોવા ઝાકડો એક લુગડા પીડા ને એ ધોવાના હે અને બીન અમારી ધોવા લાખીએ। મેં તો લુગડા ધોવા લાગે ને હે, અને આજ તો સેટ ફર્યું સેટ એવા ભી બાઈ છે ત્યાંથી લીધું ને ત્યાં અમને બધું એક ધાર્યું ને બધું વારી ના ફર્યું, વારી સોરી કચરા નાખી દીધા, બધું કામ ટોટલી થઈ ગયું। પણ અટાણે 10 વાગી ગયા છે। જો તો પહેલાં કંઈક આવું છે અને હવે જોઈ લ્યો કેટલા લુગડા હતા, એક ઝાકડો એક લુગડા હતા, બસ ધોઈ લીધા હે અને અટાણે 11:30 વાગ્યા હે અને બીન અમારી જાય મમ ખાતી હતી નકડી વિડીયો જોતી હતી, પાણીમાં પલરી હતા, લુગડા ધોયા ત્યાં હતા, લુગડા બદલાવા પડે, હવારની એકવાર બદલાવ્યા ને પાછા અટાણે એકવાર બદલાવા પડ્યા નહીં બેન? હા તા નીકળું મોઢામાં, હું થાકી ગઈ હતી એનું હું હે। હાલો તો હવે હે ને શાક રોટલાનું કરવું જોઈએ કેમ કે ભૂખ લાગી બીજી રીતની અને 11:30 વાગ્યા હે, સવારની 6 વાગ્યાની આમનામ હો 11:30 વાગ્યા હે ને હવે શાક રોટલા કરવાના। તીક્યાણી પછી થોડીક વાર પોરો ચડશે તો હે ને બપોરના 12 વાગવા જાય છે અને હું શિવન્યા બે રોટલા શાક કરતી હતી તે કરી લીધા હે અને બી નોકરી રડતી હતી કે ફોનમાં આવી હેર વિડીયો જોતી હતી ને જીરીક ના પાડી ને તે એમાં રંગા આવવા માંડ્યો હતો ને। હા કીધું માં દીકો નથી કેવું હોય રે એમાં કઈ વાંધો નહીં। અને જો અટાણે હે ને ટમેટાનું શાક છે, દેહી ટમેટાનું શાક અને બાજરાનો રોટલો છે, બીનનો એક ઝીણકો અને આપણી ઠંડી ઠંડી છાશ છે અને હાલો આપણે કરી લઈએ બપોરા। જોઈ લ્યો અમારી બેનને, જોઈ લ્યો તમે, એની આ 3જી વાર લુગડા બદલાવ્યા। શું કરે તું હે? હાલ તો મારે જો લુગડા હતા ને લુગડા લઈ લીધા અને હકેલી લીધા અને મૂકી દીધા અને 6 વાગવા જાય છે કે ભીહાઈ ઊભી થઈ ગઈ છે, ભીને દોવી છે હવે હાલો દોઈ લો। અને આજ છે ને હાઈજી દૂધ દેવા જાવ અને કાયમ સવારે જતો હોય ને કે આજ હાઈજી દેવા જાઉં એ કે ફેટ ન આવતા બહુ જોઈએ એવા દૂધમાં તો કે હાલો ટ્રાય કરીએ કે હાઈજી દેવાની કે હાઈજી દેવા જાય ને સવારે દેવા જાય। જોઈ લ્યો આ છોકરી, જોઈ લ્યો શું કરે બેન તું? તને એમ કઈ ના હોય ને કે આ લુગડા મેલા થાય કે આ ધોવા જો હે કે કઈ હે? જ્યારે દીકરી કાલ તો તને ધમારું ને નહીં કરવી તારે હે? તેમાં પલરવાની તો મજા આવતી હોય નો વારું। રામ રામ બધાને। તો જો સાંજના 8 વાગ્યા અને અમે વેરું કરવા બેસી ગયા અહીં। આજ તો મેં તો બહુ મોડો વિડીયો ચાલુ કર્યો છે ટટાણે, ઓલી વાડીએ હું જીરું ઉપાડતો હતો તો આ બે મા દીકરી ઘેરે જ હતી, પછી જીરાનો વિડીયો તો ના બનાવ્યો, કાયમ હું જીરું ઉપાડી હા ત્યાં જો વેરું કરવા બેઠા અહીં। વેરુંમાં આજ હે અને ટમેટાનું શાક છે, મારે બટેકાનું શાક છે, ભેગું આપણે સલાડ હે, દૂધ હે, છાશ, રોટલા, રોટલી, આમાં ભટકો તીખું ના લાગે હો, ધ્યાન રાખજો। દહીં ચાય ખાવી તીખું ના લાગે, કઈ ના નડે, ડુંગળી ખાઈ જાય, ગાજર ખાઈ જાય। કેવું છે બેન? કેવું નામ કીધું?
હા અચ્છા લે ચાલો હવે અમે વેરું કરી લઈ